બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અરણીવાળા પ્રાથમિક શાળામાં ઈયળ જેવી જીવાતનો ઉપદ્રવ જોવા મળ્યો। કાંકરેજ તાલુકાના અરણીવાળા પ્રાથમિક શાળામાં ઈયળ જેવી જીવાતનો ઉપદ્રવ વધતા બાળકોને અભ્યાસ માટે મુશ્કેલી પડી રહી છે। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સ્કૂલમાં આવેલ રસોઈ ઘરમાં પણ જીવાત જોવા મળી રહી છે। દિવાલો ઉપર અને ભોંય તળિયે બેસી ન શકે તેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે હવે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી આવી બાબતો અંગે ધ્યાન કેન્દ્રિત કરીને દવાનો છંટકાવ કરવામાં આવે તો જીવાતનો ઉપદ્રવ ઘટી શકે તેમ છે। અન્યથા કોઈ રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ? શાળાના બાળકો અને વાલીઓમાં ભારે વિમાસણમાં મુકાયા છે। ત્યારે શાળાના શિક્ષકો પણ જીવાતને કારણે ચિંતિત બન્યા છે। રિપોર્ટર ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ। કે અરણીવાળા પ્રાથમિક શાળાની અંદરમાં જે રસોઈ ઘરની અંદર ચૂડવેલ જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ એ ચૂડવેલનો આતંક વધી રહ્યો છે। પરંતુ આપણે જોવા જઈએ તો ચૂડવેલ એક પાકજન્ય રોગ સાથે અથવા વેટનરી ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલી એક પરિસ્થિતિ છે। એની અંદર આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી, કારણ કે એના દ્વારા કોઈ પણ આરોગ્યની પરિસ્થિતિ ઊભી થાય અથવા તો કોઈ પણ આરોગ્ય રિલેટેડ બીમારી થાય એવું અમારા ધ્યાનમાં આવેલ નથી। તો જે તે સત્વરે ડિપાર્ટમેન્ટને અમે જાણ કરી અને એમને આગળની કાર્યવાહી કરવા માટે માર્ગદર્શન આપીશું।